તમારો એવો કોઈ ફ્રેન્ડ હશે જે પરીક્ષા પહેલાં ઓછો ભણતો હશે છતાં પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ લાવતો હશે, અને એક બીજો એવો પણ ફ્રેન્ડ હશે જે પરીક્ષા પહેલાં ખૂબ જ ભણતો હશે, ખૂબ જ વાંચન કરતો હશે, બધો જ અભ્યાસક્રમ તૈયાર કર્યો હશે, છતાં તે એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકે. એમાં ફરક શું હતો? તો બંનેમાં ફરક હતો પેપર લખવાની પદ્ધતિ. વિદ્યાર્થી છે તેને પેપરમાં જવાબ લખવાની એક સાચી પદ્ધતિ ખબર છે, જેના કારણે તે ભલે ઓછો ભણ્યો હોય, તેને પ્રશ્નનો જવાબ ભલે ઓછો આવડતો, છતાં તે પ્રશ્નને એવી રીતના લખશે કે જેના કારણે તેના પૂરા માર્ક્સ આવે. બીજા વિદ્યાર્થીને પેપર લખવાની સાચી પદ્ધતિ ખબર નથી, જેના કારણે તે ભલે ગમે તેટલી તૈયારી કરી હોય, ગમે તેટલો ભણ્યો હોય, છતાં તેના સારા માર્ક્સ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પેપરમાં જવાબ લખવાની પદ્ધતિને જાણી લીધી તો તમારે પણ પરીક્ષામાં 10 થી 15% આરામથી વધી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રોબ્લેમ્સ છે કે સર પેપર કેવી રીતે લખવું જેથી પૂરા માર્ક્સ મળે. તો અહીં આપણે એક બોર્ડની આદર્શ પુરવણી જોવા તો કે પેપર છૂટી જાય છે, ખરાબ અક્ષર આવે છે, શરૂઆતમાં અક્ષર સારા આવે પણ છેલ્લે પેપરમાં અક્ષર સારા આવતા નથી. આ ઘણાનો પ્રોબ્લેમ છે કે સર શરૂઆતમાં સારા આવે અને છેલ્લે પેપરમાં અક્ષર સારા આવતા નથી, અને જો એમ ન લખી તો પેપર છૂટી જાય છે, પેપરમાં ચેક થાય છે, પેપર લખવાની સ્પીડ ખૂબ જ ધીમી છે. તો આ બધા જ પ્રોબ્લેમ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, પેપર કેવી રીતના લખવું, પેપરનું પ્રેઝન્ટેશન સારી રીતે કેવી રીતના કરવું, તો તમારું જેટલું પેપર સારી રીતે લખેલું છે, સુંદર લખેલું છે, તેટલા તમારે માર્ક્સ વધવાની સંપૂર્ણ શક્યતા રહેશે. તો સુપર સ્કોર એ જ તમને બીજાથી અલગ પાડશે. જો તમે સુપર રીતે પ્રેઝન્ટેશન કરશો તો એક્ઝામિનરને સારા માર્ક્સ આપવા જ પડશે. કે યાદ રાખો કે ટોપર્સ માત્ર સાચા જવાબો નથી લખતા, તેઓ તેમના જ્ઞાનને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે, જેના કારણે તેઓ વધુ માર્ક્સ મેળવે છે, જેથી રેન્ક પણ યાની બૂસ્ટ થાય છે. તો પહેલી છાપ સુઘડ અને વ્યવસ્થિત પેપર તપાસનાર પર સકારાત્મક અસર કરે છે. તો સુઘડ અને વ્યવસ્થિત લખેલું પેપર એ પેપર તપાસનાર પર સકારાત્મક અસર કરે છે. અને સ્પષ્ટ વિચારસરણી, મુદ્દાસર જવાબો, રેખાંકિત મુખ્ય શબ્દો દર્શાવો કે તમારા ખ્યાલો સ્પષ્ટ થાય. જો વિદ્યાર્થી મિત્રો તમને લાગે કે આ મુદ્દો છે, કોઈ બી શબ્દ છે, જે રેખાંકિત તેને કરવો, તેની નીચે લીટી કરવી, જેના કારણે તે સરળતાથી પેપર જોઈ શકે. પછી છે સમયનું રોકાણ. તો પ્રેઝન્ટેશન પાછળ આપેલી વધારાની 5-10 મિનિટ તમારા 5 થી 10% માર્ક્સ વધારી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ખબર પડે કે તમારું જેટલું પ્રેઝન્ટેશન સારું હશે તેટલા તમારા માર્ક્સ વધવાની શક્યતા વધુ છે. તો તમારે આથી 5 થી 10% આરામથી વધી જશે. જો તમે 90% હશો, પ્રેઝન્ટેશન સારું હશે તો 98% પણ પહોંચી શકશો. આ પ્રેઝન્ટેશનનો પાવર છે. પછી છે બીજો પ્રશ્ન એવો છે કે મને પ્રશ્નનો જવાબ આવડતો હતો છતાં મારા માર્ક્સ કપાયા. આ તમારી સાથે પણ થયું છે. તો એનું કારણ છે કે તમારું પ્રેઝન્ટેશન નબળું હશે. તો બોર્ડની પરીક્ષામાં માત્ર સાચા જવાબો લખવો પૂરતું નથી, તમારું જ્ઞાન પેપર કેવી રીતે રજૂ થાય તે નિર્ણાયક છે. અને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પણ નબળા પ્રેઝન્ટેશનને કારણે 5 થી 10% ગુમાવી દે છે. આ તફાવત પરિણામ બદલી શકે છે, જેનું મુખ્ય કારણ ઉત્તર વહીનું નબળું પેપર પ્રેઝન્ટેશન છે. તો પછી વાત કરીએ કે એક્ઝામિનર પેપર કેવી રીતે ચેક કરે છે. તો જેથી તમને એક્ઝામિનર કેવી રીતના પેપર ચેક કરે છે જે તમે જાણી લીધું, તો તમે તેવી રીતના લખશો તો આરામથી તમને પૂરા માર્ક્સ મળશે. તો તે શું ચેક કરે છે? તો પહેલું કે વિભાગનું નામ ચેક કરે છે, અને જવાબની 2-3 લીટી. તો તે પ્રશ્નને આખો વાંચતા નથી ને એટલો તેમની પાસે ટાઈમ પણ હોતો નથી, તેના કારણે તે પ્રશ્નની ઉપરની 2-3 લીટી અથવા છેલ્લી 2-3 લીટી જોવે છે, અને તે જવાબના મુખ્ય મુદ્દાઓ જોવે છે. નામ નિર્દેશયુક્ત સ્વચ્છ આકૃતિ જુએ છે, અને જવાબ લખવામાં કરેલી ચેકચાક પણ તેઓ જુએ છે, અને સામાન્ય ભૂલો અને વધુ પડતી હોશિયારીને પણ જુએ છે. તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે. પછી તો તમારી બોર્ડની પુરવણી આવી કંઈક હશે. તો મુખપૃષ્ઠના બીજા પાનેથી તમારે લખવાનું શરૂ કરવાનું હોય છે. તો તમારે સૌપ્રથમ તો હેડિંગ આલવાનું હશે. વિભાગ A, B, C, D તમારે વિભાગ હશે તે વિભાગનો ઉપર હેડિંગ મારવાનું છે. અને પછી
આન્સર પ્રશ્નનો જવાબ તમારે ક્રમ વાઇઝ લખવાનો છે અને તેમાં આન્સર નંબર 1 આન્સર નંબર 2 કરીને જવાબ લખવાનો. તમારે પ્રશ્ન લખવાનો નથી પણ ડાયરેક્ટ જવાબ લખવાનો છે અને પ્રશ્નનો ક્રમ ખાલી લખવાનો છે. અહીં આપેલી ખાલી જગ્યામાં તમારે કાંઈ લખવાનું નથી. અહીં એક્ઝામિનર તમારા માર્ક્સ મૂકે છે, ત્યાંથી તમારે અહીં આ જગ્યા છોડી દેવાની છે. પછી આન્સર નંબર 1 તો તમે જોઈ શકો છો અહીં મુદ્દા વાઇઝ કેવું લખ્યું છે તેવી રીતના તમારે લખવાનું છે અને સ્પષ્ટ સમજાય તેવું સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આન્સર નંબર 2 તો તમે આ વિજ્ઞાનનું પેપર છે તેમાં એક ડાયાગ્રામ જોઈ શકો કેટલો સ્પષ્ટ રીતે તેનું વર્ણન કર્યું છે અને ડાયાગ્રામ લખો તો આ શાનો ડાયાગ્રામ છે તે નીચે આવી રીતના લખું કે ઓહમના નિયમનું નિર્દેશ કરતી આકૃતિ. પછી આન્સર નંબર 3 પણ જોઈ શકો છો. જે આઈએમપી શબ્દો છે, જે મુખ્ય શબ્દો છે તે નીચે લીટી કરી છે તે પણ તમે જોઈ શકો છો, જેથી પેપર ચેકનારને પહેલી જ નજર તે શબ્દો પર જાય. ને પછી આન્સર નંબર 4 આન્સર નંબર 4માં તફાવત છે ધમની અને શીરા વચ્ચેનો, તો તે તફાવત પણ તમે જોઈ શકો છો. બોક્સ બનાવ્યું છે અને તેમાં દરેક મુદ્દાઓને એક એક લીટી છોડીને લખ્યા છે. તો એમ તમે સારી રીતે પ્રેઝન્ટેશન કરશો, પેપર તપાસનાર માટે સરળ હશે તો તમને વધુ માર્ક્સ આપી શકે છે. ને તો પછી તમે જોઈ શકો સ્વરૂપના આધારે કચરાના પ્રકાર, ઘન કચરો, તો અહીં દેખો મુદ્દા પાડીને કમ્પ્લીટ લખ્યું છે. જો તમારે આવા દરેક વિષયની આદર્શ પુરવણી જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, તો તેનો પણ આપણે વિડીયો બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારે સારી રીતે સ્વચ્છ અક્ષરે લખવાનું છે, જેથી પેપર તપાસનાર પર પોઝિટિવ અસર થાય. ને વિભાગ સી આવી રીતના હેડિંગ આપવાનું છે. કોઈ બી મુદ્દા હોય તો તેને પણ સારી રીતે હાઇલાઇટ કરવાના છે. અહીં તમે ગુજરાતીનું પેપર જોઈ શકો છો. તેમાં વિભાગે પહેલો પ્રશ્ન છે, દર 10-12 વાક્યોમાં ઉત્તર લખો, તો તેને પણ સારી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે. ગુજરાતીમાં કોઈ બી પ્રશ્ન મોટો હોય 4 ગુણનો 3 ગુણનો હોય તો તેમાં તમે કૃતિ, કર્તા, પિતા, માતા, સાહિત્ય તેવી રીતના મુદ્દા પાડીને લખી શકો છો પ્રશ્નના જવાબ. અથવા ગુજરાતીમાં તમે જેટલી પંક્તિઓ લખશો નિબંધ મોટા પ્રશ્નોમાં તો એક સારી અસર થશે અને પૂરા માર્ક્સ મળવાની સંભાવના રહેશે. તો આવી રીતના તમારે બધા જ વિષયના પેપર આદર્શ પુરવણી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે વિડીયો બનાવશું. તો પછી વાત કરીએ કે પરીક્ષામાં પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે ચેકચાક થાય છે. તો ચેકચાક થાય તે માટે આપણે કોઈ બી ધારો કે શબ્દ લખ્યો તો તેમાં ચેકચાક થઈ ખોટો શબ્દ લખાઈ ગયો તો તેને માટે તમારે ઉપર ઘૂંટી નહીં દેવાનું. એના પર માત્ર પેન્સિલ અથવા આછી પેન હોય ત્યાંથી લીટી જ કરવાની છે. તો તમે જોઈ શકો છો એક ભૂલ તમને 2 અલગ પરિણામ આપશે, ખરાબ રીત. તો તમે આવી રીતના તેને ઉપર ઘૂંટી દેશો તો તે યોગ્ય નથી. પણ જો તમે કોઈ બી ભૂલ થઈ હોય તો તમે માત્ર શબ્દ પર લીટી કરવાની છે. જે ભૂલ થાય તે પર સીધી લીટી દોરીને તે શબ્દ વાક્યને રદ કરવાનું રહેશે. તો પછી બીજો પ્રશ્ન, ખરાબ અક્ષર આવે છે, પેપર છૂટી જાય છે. તો આ 2 પ્રશ્નમાં એવું છે કે તમારી પ્રેક્ટિસ હશે તો તમે સારી રીતે આ પ્રશ્નને ઉકેલ મેળવી શકશો. તો ખરાબ અક્ષર આવે છે, તો પહેલી વાત કે તમારે ખરાબ અક્ષર એટલે કે નોર્મલી ખૂબ જ સરસ કે સાવ ગંદા અક્ષર નહીં, પરંતુ મધ્યમ વર્ગના અક્ષર ચાલશે, જેથી પેપર તપાસનાર સારી રીતે તમારા અક્ષર વાંચી શકે તેવા અક્ષર હોય તો તમારે ડરવાની વાત નથી. તો તમે સારી રીતે લખી શકો છો. અને પેપર છૂટી જાય તો પેપર છૂટી જાય છે તો પરીક્ષા પહેલાં તમારે લખીને ઓછામાં ઓછા 5 પેપરની તો પ્રેક્ટિસ કરી લેવાની છે. અને તમારે પેપર પ્રેક્ટિસ માટે પેપર સેટની જરૂર પડશે. તો કયો પેપર સેટ બેસ્ટ છે તો તમે આ વિડીયો જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેથી તમે તેના 5 દરેક વિષયના પેપર ઓછામાં ઓછા 5 પેપર સોલ્વ કરશો તો તમને પ્રેક્ટિસ થશે અને એના કારણે તમારું પેપર છૂટી જાય છે, ખરાબ અક્ષર આવે છે તે પ્રશ્નોનો ઉકેલ મળી જશે. અને તેનાથી તમારે ટાઈમર ગોઠવીને પેપર સોલ્વ કરવાનું છે, જેથી 3 કલાકમાં પૂરું કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને શેર કરો. થેન્ક યુ.